નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સીબીએસઈમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પુસ્તક વિનિમય મેળો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા 7મી વખત પુસ્તક વિનિમય મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીબીએસઈમાં અભ્યાસ કરતા બાળકો માટે સતત 3 વર્ષથી આયોજન કરવામાં આવે છે. સીબીએસઈમાં અભ્યાસ કરતા બાળકો આ વર્ષના પુસ્તકોને દાનમાં આપીને તેમની સામે આવનાર ધોરણના પુસ્તકો ફ્રીમાં મેળવી શકે છે. જો બાળકોએ આ વર્ષના તેમના પુસ્તકો કોઈને આપી દીધા છે અને તેમને નવા વર્ષના પુસ્તકો લેવાની જરૂર છે, તો તે બાળકો નિસંકોચપણે આ પુસ્તક વિનિમય મેળામાં આવીને બીજા બાળકો દ્વારા આપવામાં આવેલ પુસ્તકો વિના મૂલ્યે મેળવી શકે છે. આ સાથે ભાર વિનાના ભણતરને અનુરૂપ ઉચ્ચતમ કાગળની ક્વોલિટી ધરાવતા નોટબુકોનું રાહત દરે વેચાણ પણ કરવામાં આવશે. આ સતત 7મી વાર વડોદરા પેરેન્ટ્સ તરફથી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યો. આની અંદર આ વખતે અમે આજ રોજ અમે ખાલી સીબીએસઈ માટે રાખ્યું છે, જેમાં યુઝ કરેલા ટેક્સ્ટ બુક્સ, પોતાને યુઝ કરેલા ટેક્સ્ટ બુક્સ અહીંયા ડોનેટ કરે છે અને સામે કોઈ જરૂરિયાત બાળકો એ લઈ જાય છે. એટલે એવી રીતે બુક્સના બગાડ ના થાય અને કોઈ પસ્તીમાં ના વેચે, રિયુઝ થઈ જાય અને આની અંદર વાલીઓના પૈસાના બચત બી થાય અને પર્યાવરણના બી રક્ષા થાય. અમે દરેક વર્ષ આ કરી રહ્યા છીએ અને દર વર્ષે એની અંદર પ્રોત્સાહન અમને વધારે મળી રહ્યા છે અને પાર્ટિસિપેશન બી વધારે મળી રહ્યા છે. આ વખતે તો સવારથી તમે જોઈ શકશો 9:30 વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને વાલીઓ આની અંદર પાર્ટિસિપેટ કરે છે, બુક્સ ડોનેટ બી કરતા જાય છે અને લઈ બી જાય છે. અરે આ વખતે હવે 3 કલાક હજુ બાકી છે આજના દિવસ, અને જે પ્રમાણે અત્યારે બી વાલીઓ આવી રહ્યા છે એ મને લાગે છે રેકોર્ડ બ્રેકિંગ પાર્ટિસિપેશન હશે. કરીબન આજના દિવસ ખાલી સીબીએસઈમાં બી 1000ના ઉપર વાલીઓ પાર્ટિસિપેટ કરવાની સંભાવના છે. આજે ગુજરાત બોર્ડના રિઝલ્ટ્સ એપ્રિલ લાસ્ટ વીકમાં આવશે એવું જાહેરાત આજે કોઈ પેપરમાં વાંચ્યું. એ રિઝલ્ટ આવી જાય તરત જ અમે એને બી આયોજન કરવાના છે. મે ફર્સ્ટ વીકની આસપાસ ગુજરાત બોર્ડના બી પુસ્તક મેળાના આયોજન અમે કરવાના છે. જ્યારે પણ એ ડિસાઇડ થશે અમે જાહેરમાં એ પબ્લિસાઇઝ કરીશું બુક અને સ્થળ. આ પુસ્તક વિનિમય મેળામાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પુસ્તક વિનિમય મેળાનો લાભ લીધો હતો. આવનાર સમયમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યા બાદ આવી રીતના જ પુસ્તક વિનિમય મેળાનું આયોજન કરવામાં આવશે. નમસ્તે. ગુજરાતમાં વડોદરા શહેરમાં અમે જસ્ટ નવા છીએ, પણ જે પેરેન્ટ એસોસિએશને જે ઇનિશિયેટિવ લીધો છે અને અમે પેપર થ્રુ જાણવામાં આવ્યું, તો લિટરલી આજે સન્ડે છે એટલે બધાનો બિઝી ડે હોય છતાં પણ એક આ સારો ઇનિશિયેટિવ છે અને અમારી પાસે બુક હતા જ. જનરલી બધા પસ્તીવાળાને આપે ને એ રીતે કરે છે, પણ લિટરલી એક સારો આ પહેલ છે અને આપણા જેવા જે પણ પેરેન્ટ્સ અવેર હોય એમણે જોડાવવું જ જોઈએ. એકબીજાને સારો ફાયદો મળે એવું છે સ્ટુડન્ટ માટે, કારણ કે નવા બુક્સ લેવા જાઓ તો બહુ જ કોસ્ટલી આવે છે અને આપણે જાણીએ છીએ સ્કૂલ ચલાવે છે એ લોકો એમનો બિઝનેસ કરે સ્વાભાવિક છે, પણ જો આ રીતે થતું હોય તો પુસ્તકો વેસ્ટ થતાં બચી જશે અને જેને ખરેખર જરૂરિયાત હશે એને સીધો લાભ થશે. ધન્યવાદ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.